નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે કે તમે જાતે કેવી રીતે ચેક કરી શકો છો કે તમને જે પણ પાક નુકસાન સહાય છે તે મળી છે કે નહીં ખેડૂત મિત્રો। જેમાં તમારે બેંક નંબર, બેંકનું નામ અને અકાઉન્ટ નંબર નાખીને તમે ચેક જાતે કરી શકો છો ખેડૂત મિત્રો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા। તો ખેડૂતો એક વીઘાએ તમને 5,000 રૂપિયા જેટલી સહાય મળવા પાત્ર છે અને વધુમાં વધુ 44,000ની સહાય મળવા પાત્ર છે। તો તમે ચેક કરી શકો છો, તેથી ખબર પડે કે પાક નુકસાનની જે પણ સહાય છે ખેડૂત મિત્રો તમારા ખાતામાં જમા થઈ છે કે નહીં। તો વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી તમને ખબર પડી શકે કે તમે જાતે ચેક કેવી રીતે કરી શકો છો ખેડૂત મિત્રો। તો જે પણ આપણી ગૂગલની સર્ચ બાર છે તેના પર આપણે જતા રહીએ છીએ ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો આપણે ગૂગલની સ્ક્રીન પર આવી ગયા છે અને અહીંયા આપણે સર્ચ કરવાનો છે PFMS। ખેડૂત મિત્રો PFMS સર્ચ કરવાનું છે। આ રીતે સર્ચ કરશું એટલે તમારી સામે જે પણ વેબસાઇટ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। થોડું સ્ક્રોલ કરશો તો તમારે અહીંયા નો યોર પેમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે ખેડૂત મિત્રો। ત્યારબાદ તમારે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે જોવા મળશે પેજ, જેમાં તમારે સૌથી પહેલાં તમારી બેંકની ડિટેલ છે તે નાખવાની રહેશે ખેડૂત મિત્રો। બેંકનું નામ, તો અહીંયા આપણે સર્ચ કરીએ છીએ કોઈ પણ એક બેંક સર્ચ કરીએ છીએ બરોડાની, બેંક ઓફ બરોડા આપણે સર્ચ કરીએ છીએ અથવા SBI સર્ચ કરીએ છીએ। તો આ રીતે નથી આવતું તો આપણે તેનું આખું નામ લખવું પડશે ખેડૂત મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। આ રીતે આપણે લખશું તો જે પણ બેંક છે એ સૌથી પહેલાં આપણને જોવા મળી ગઈ છે ખેડૂત મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। એવી રીતે બીજી છે પંજાબ બેંક, આપણે લખીએ છીએ તો પંજાબની જે બેંક છે તમે જોઈ શકો છો કે પંજાબ નેશનલ બેંક 5મા કે 6ઠ્ઠા નંબર પર આપણને જોવા મળી રહી છે। એ રીતે આપણે હવે બીજી જે એક બેંક છે તેનું મારી જોઈએ કેનરા બેંક। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કેનરા બેંક પણ આપણને આ રીતે જોવા મળી ગઈ છે। એટલે કે તમારી જે પણ બેંક હોય તમે આ રીતે સર્ચ મારશો એટલે તમારી જે પણ બેંક છે તે આ રીતે તમને જોવા મળી જશે। તો જે પણ ખેડૂત મિત્રો તમારી બેંક હોય એ તમારે પસંદ કરી લેવાની છે। ત્યારબાદ તમારે એ જે બેંક એકાઉન્ટ છે તેના તમારા અકાઉન્ટ નંબર નાખવાનો રહેશે ખેડૂત મિત્રો। તો અહીંયા તમારા અકાઉન્ટ જે પણ હોય અકાઉન્ટ નંબર એ તમારે નાખી દેવાનો છે। ત્યારબાદ નીચે પણ સેમ અકાઉન્ટ નંબર હોય તો જ તમારો જે ખેડૂત મિત્રો જે પેમેન્ટ છે તે તમે જોઈ શકશો। ત્યારબાદ વેરિફિકેશન માટે જે આ કેપ્ચા આપેલા છે તે તમારે અહીંયા લખવાનું છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો મેં અકાઉન્ટ નંબર સેમ નહોતો આપ્યો અને આ કોઈ અકાઉન્ટ નંબર નથી, માત્ર તમને બતાવવા માટે આંકડા નાખી દીધા છે। ત્યારબાદ તમારે અહીં જે પણ કેપ્ચા છે તે તમારે નાખવાનું રહેશે ખેડૂત મિત્રો। તો અહીંયા જે આપણે કેપ્ચા છે તે રીતે તમને બતાવી દઈએ કે આ રીતે તમારે જે કેપ્ચા છે ખેડૂત મિત્રો એ તમારે નાખવાના રહેશે। કેપ્ચા નાખો એટલે તમારે અહીંયા OTP આવશે ખેડૂત મિત્રો। એ OTP આપશો એટલે ત્યારબાદ તમારું જે પણ પેમેન્ટ સ્ટેટસ છે કે પૈસા પડ્યા છે કે નથી પડ્યા તે તમે જાતે ચેક કરી શકો છો ખેડૂત મિત્રો। તો આ રીતે તમે તમારા અથવા કોઈ પણ વ્યક્તિનું પેમેન્ટ સ્ટેટસ જોવું હોય તો આ રીતે તમે જોઈ શકો છો। ત્યારબાદ તમારે બીજા કોઈનું પણ જોવું હોય તો તમારે અહીંયા ઓપ્શન તમને જોવા મળી રહ્યો છે રીસેટ બટનનો, લીલા કલરનું બટન છે તેના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે પણ બીજો વ્યક્તિ છે તેની તમારે માહિતી ફરીથી નાખવાની છે, જેમ કે તેનું બેંક નામ અને બેંક એકાઉન્ટ નંબર। તે રીતે તમે નાખશો। આ રીતે નાખ્યા બાદ તમારે ફરીથી આ જે કેપ્ચા છે એ તમારે આપી દેવાનો છે ખેડૂત મિત્રો। પણ તેના માટે જો તમારે આ પેમેન્ટ અકાઉન્ટ નંબર તમારે જો જોવા નથી મળતો તો તેનું મુખ્ય કારણ હોઈ શકે છે કે તમારું જે પણ બેંક છે તેમાં તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય। તો ખેડૂત મિત્રો જેનો પણ મોબાઈલ નંબર લિંક નથી તેઓ આ પેમેન્ટ સ્ટેટસ જોઈ શકશે નહીં ખેડૂત મિત્રો, તેની તમારે ખાસ નોંધ લેવી। તો દરેક મિત્રોને વિનંતી છે કે તમારે જે પણ બેંક એકાઉન્ટ હોય એમાં તમારે કોઈ પણ એક તમારા ઘરનો મોબાઈલ નંબર છે તે લિંક કરાવી દેવો, જેથી તમારે જો કોઈ પણ યોજના હોય તો તમે આ રીતે સ્ટેટસ ચેક કરી શકો છો। તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળે છે નવા ટૉપિક પર ને નવા વિડીયો સાથે।